ભાવનગર શહેરના શિવાજી સર્કલમાં આવેલા ગોપાલ નમકીનના ગોડાઉનની પાસે જાહેર રોડ ઉપર ઊભેલી કારમાંથી દારૂ ઝડપી લીધો હતો. દારૂ કારમાંથી કાઢીને ગોડાઉનમાં લઈ જતા સમયે એલસીબી પોલીસે રેડ કરી હતી. રેડ દરમિયાન પોલીસે કારના ચાલક સતીશ શામજીભાઈ ગોહિલ અને ગોડાઉનના માલિક રમેશભાઈ લક્ષ્મણભાઈ જાંબુચા સહિત કુલ 4 લોકોને ઝડપી લીધા હતા. પોલીસે સ્થળ ઉપરથી દારૂની બોટલો 1,48,800ની કિંમતની 1440 ઝડપી લીધી હતી. સ્થળ ઉપરથી સતીશ શામજીભાઈ ગોહેલ, રમેશ લક્ષ્મણભાઈ જાંબુચા, રાહુલ અશોકભાઈ સરવૈયા અને નીતિશ લાલજીભાઈ મકવાણાને ઝડપી લીધા છે. જ્યારે આ ગુનામાં સામેલ હરેશ ઉર્ફે ભૈલું ધનજીભાઈ બારૈયાને ઝડપવાનો બાકી રહેતા ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં 4 શખ્સો સહિત 5 સામે ગુનો દાખલ કરી કાર દારૂ મળી 4,48,800નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.